પોરબંદરમાં રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરી અંગે વાતો વહેતી થઈ હતી. જો કે આ અંગે વોટરફ્રન્ટનો વિકાસ કરવામાં આવશે અને તે પણ પોરબંદરમાં પ્રવાસીઓને આકર્ષી શકાય તે પ્રકારનો વિકાસ કરવામાં આવશે તેવો મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. પોરબંદરમાં પહેલા બનેલા રિવરફ્રન્ટની યોગ્ય જાળવણી થતી નથી અને મહાનગરપાલિકાનું તંત્ર રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરીના બણગા ફૂંકે છે તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ આ મામલે ખુલાસો કરી જણાવ્યું છે કે ખરેખર રિવરફ્રન્ટ શબ્દ જ આ કામગીરીમાં લાગુ પડતો નથી, પરંતુ વોટરફ્રન્ટનો વિકાસ કરવામાં આવશે જેમાં કોન્ક્રીટ બિલકુલ નહીં અથવા તો થોડે અંશે વપરાશે. વધુમાં વધુ ગ્રીન પેચીસ પર કામગીરી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને અહીં વધુમાં વધુ વોટર એક્ટિવિટી શરૂ કરવામાં આવશે, જેમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યા મુજબ અહીં મોકર સાગરથી લઈ છાયા કોઝવે સુધી બોટિંગનું આયોજન થયું છે, જેથી એક નવા જળમાર્ગનું પણ નિર્માણ થઈ શકે અને તેમાં પણ કેરેલામાં જે પ્રકારે લોકો બોટિંગની મજા લેતા હોય છે તે પ્રકારનું બોટિંગ અહીં કરવામાં આવે તેવી વિચારણા થઈ રહી છે. રિવરફ્રન્ટ ફેઝ 2 માટેની જે સમીક્ષા બેઠક યોજાઈ હતી મહાનગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં, ખાસ કરીને પોરબંદરવાસીઓનો સવાલ એ છે કે રિવરફ્રન્ટ જે બનાવ્યું છે પેલું એ રિવરફ્રન્ટની યોગ્ય જાળવણી થતી નથી. હજી પણ તૂટેલી ફૂટેલી હાલતમાં છે. કેટલાક પેલા આરોપમાં નળ નથી, કુલરમાં નળ નથી. આ પ્રકારની સ્થિતિ છે. એવી સ્થિતિમાં યોગ્ય જાળવણી કરવાના બદલે નગરપાલિકા ફેઝ 2 રિવરફ્રન્ટનું આયોજન કરે છે. એટલે કે પ્રજાના કરોડો રૂપિયાનું પાણી જ કરવા માંગે છે. ચોખ્ખો આક્ષેપ છે. મામલે શું કહેશો? પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે તાજેતરમાં મિટિંગ કરવામાં આવી તેમાં વિવિધ વિભાગો જેવા કે ઇરિગેશન, બેટકો વગેરે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર હતા. આમાં અત્યારે વોટરફ્રન્ટ જે છે એ ડેવલપ કરવાનું છે. રિવરફ્રન્ટ શબ્દ થોડુંક અયોગ્ય છે. જે લકડી બંદર છે ત્યાંથી માંડીને કરલી બ્રિજ અને કરલી બ્રિજથી છાયાનો કોઝવે અને પાછળ રતનપર બાયપાસ સુધી, અને અમારો પ્રયત્ન એવો છે કે જે મોકર સાગરનો પ્રોજેક્ટ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે પર્યટન વિભાગ દ્વારા, તેને સાથે પણ આપણા સિટીને સીધું જોડાણ કરી શકાય અને વધુમાં વધુ ગ્રીન પેચીસમાં ડેવલપમેન્ટ થાય, કોન્ક્રીટનો ઉપયોગ લઘુત્તમ થાય અને કનેક્ટિવિટી વધે. એ ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં ફક્ત ને ફક્ત માસ્ટર પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. માસ્ટર પ્લાનિંગનું કામ હાથમાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કે પૂરેપૂરું માસ્ટર પ્લાનિંગ કરીને અને ત્યારબાદ ફેઝ વાઇઝ આનું અમલીકરણ કરવામાં આવશે. તેમાં હાલનું જે રિવરફ્રન્ટ છે એની જે સમસ્યાઓ છે તેનું પણ આમાં ધ્યાન રાખવામાં આવનાર છે કે તે પ્રકારની સમસ્યાઓ અથવા તે પ્રશ્નો બીજી કોઈ જગ્યાએ ફરીથી ઉદ્ભવ ન થાય અને અત્યારના પ્રશ્નો પણ એમાં સોલ્વ થઈ શકે. વોટરફ્રન્ટ છે શું ખરેખર શું આયોજન છે? અત્યારે જે અમદાવાદ રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ છે તે પણ ફેઝમાં થાય છે. અત્યારે જે ધરોઈ બાજુ જે હાલમાં જે ડેવલપમેન્ટ છે એ ટોટલી ગ્રીન ડેવલપમેન્ટ છે. ત્યાં જીઓ એન્જિનિયર્ડ સોલ્યુશન એ તેના દ્વારા એમ્બેકમેન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં ફ્રન્ટ ડેવલપ કરવામાં આવ્યું છે. ત્યાં કોઈ પણ એવું નથી કે ટોટલી કોન્ક્રીટનું કોઈ સ્ટ્રક્ચર કે એવું ઊભું કરીને અને ત્યાં ફ્રન્ટ બનાવવામાં આવે. વોટરફ્રન્ટ એટલા માટે કે આ આપણા અહીંયા અસ્માવતી છે એ ખરેખર કાયમી ધોરણે વહેતી નદી નથી, એટલે રિવરફ્રન્ટ છે એ શબ્દ ત્યાં લાગુ નથી પડતું સીધી રીતે. એ વોટરફ્રન્ટ જ છે અને ત્યાં પાણીનું ધોવાણ ન થાય અને જે અયોગ્ય છે આપણો જે કિનારો જે ટૂંકમાં એની એલાઇનમેન્ટ છે એ ફિક્સ થઈ જાય અને બાજુમાં રસ્તો આપણે બનાવી શકીએ જેનાથી કનેક્ટિવિટીમાં સુધારો થાય. એટલા માટે એને વોટરફ્રન્ટ તરીકે આપણે ડેવલપ કરવાનું છે. વોટરફ્રન્ટ જ્યાં ડેવલપ થવાની વાત આવશે ક્યાં કયા પ્રકારની વોટર એક્ટિવિટી પણ એમાં થઈ શકે એનું આયોજન છે? અમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારી તેમના સાથે પણ ચર્ચા કરી અને જે અમારા કન્સલ્ટન્ટ તેમના સાથે પણ જે આપણો મોકર સાગરથી એક્સટેન્શન છે જે રતન પર જે આપણો બ્રિજ છે બાયપાસ ત્યાંથી માંડીને અને છાયા કોઝવે છે ત્યાં સુધી આખું છે. તો ત્યાં બેક વોટર્સ જેમ કેરલામાં હોય છે જે બેક વોટર્સની અંદર બોટિંગ સાથેની પ્રવૃત્તિ થઈ શકે એના માટે પણ વિચારણા કરવા માટે કીધું છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પોતાના લેવલ્સ છે એ અમને આપશે, એના આધારે અમે એ બાબતે આગળ આયોજન કરીશું. વોટરફ્રન્ટના ડેવલપમેન્ટમાં તંત્ર દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછું કોન્ક્રીટ વપરાય અને વધુમાં વધુ ગ્રીન પેચીસ પર ભાર મૂકવામાં આવે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જો આ આયોજન સફળ રહે તો પોરબંદરમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવશે અને પોરબંદરનો વિકાસ થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.